નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. આજની પેઢીને મોટાભાગે સોશિયલ મીડિયા ટ્રેન્ડ્સ, નાઇટલાઇફ અને ડિજિટલ વ્યસ્તતાઓ સાથે જોડવામાં આવે છે. ત્યારે યુવા લીડર્સનું એક જૂથ એવું મંચ ઊભું કરવામાં રહ્યું છે જ્યાં વાતો અર્થપૂર્ણ બને, વિચારોને પડકારવામાં આવે અને નેતૃત્વ સંવાદ દ્વારા ઘડાય. આ જ વિચાર સાથે ધ ડિપ્લોમેસી સિરીઝ મૂન 2026 દેશભરમાંથી વિદ્યાર્થીઓ, ભાવિ રાજદ્વારીઓ, આવતીકાલના નીતિ નિર્માતાઓ અને યુવા પરિવર્તનકારોને કમિટી સેશન્સ, ડિબેટ્સ અને પોલિસી આધારિત ચર્ચાઓને એક દિવસ માટે એકસાથે લાવવામાં સફળતા મેળવી. રૂટ્સ એન્ડ સ્ટોરીઝ મીડિયાના કો ફાઉન્ડર્સ હર્ષ વ્યાસ અને હેમા ભટ્ટ દ્વારા સ્થાપિત અને ધ ડિપ્લોમેસી સિરીઝના કોન્ફરન્સ પ્રેસિડેન્ટ તથા રૂટ્સ એન્ડ સ્ટોરીઝ મીડિયામાં એજ્યુકેશન ઇવેન્ટ્સ એન્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ્સ લીડ નિધિ ભદ્રાના નેતૃત્વ હેઠળ ચાલતી આ પહેલનો ઉદ્દેશ યુવાનોને ટીકાત્મક રીતે વિચારતા, જવાબદારીપૂર્વક સંકળાતા અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બાબતોની ઊંડી સમજ કેળવતા કરવાનો છે. મૂન કાર્યક્રમ દરમિયાન પ્રતિનિધિઓએ વૈશ્વિક સુરક્ષા, આંતરરાષ્ટ્રીય સંબંધો, ક્લાઇમેટ ડિપ્લોમેસી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, આર્થિક સહકાર, ગવર્નન્સ, બંધારણીય મુદ્દાઓ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા આજના સૌથી મહત્વના વિષયો પર કમિટી ચર્ચાઓમાં ભાગ લીધો. આ સેશન્સમાં ચિંતનશીલ ડિબેટ્સ, પોલિસી નેગોશિએશન્સ, રિઝોલ્યુશન ડ્રાફ્ટિંગ અને સહયોગી સમસ્યા નિરાકરણની કસરતો જોવા મળી, જેણે સહભાગીઓને પરંપરાગત દૃષ્ટિકોણથી આગળ વિચારવા માટે પ્રેરિત કર્યા. આ પહેલ પાછળના વિચાર વિશે વાત કરતા રૂટ્સ એન્ડ સ્ટોરીઝ મીડિયાના કો ફાઉન્ડર હર્ષ વ્યાસે કહ્યું, અમે માનીએ છીએ કે દરેક પેઢીને એવા મંચની જરૂર હોય છે જ્યાં વિચારોની મુક્ત અને આદરપૂર્વક ચર્ચા થઈ શકે. ધ ડિપ્લોમેસી સિરીઝ યુવાનોને સપાટી પરની વાતોથી આગળ વધારી, સમાજ પર અસર કરતા જટિલ મુદ્દાઓને સમજવાની ક્ષમતા વિકસાવવા માટે શરૂ કરવામાં આવી છે. રૂટ્સ એન્ડ સ્ટોરીઝ મીડિયાના કો ફાઉન્ડર હેમા ભટ્ટી ઉમેર્યું, આવતીકાલના લીડર્સે અસરકારક રીતે વાતચીત, વાટાઘાટો અને સહકાર કરતા શીખવું પડશે. કમિટી ચર્ચાઓ અને ડિબેટ્સ દ્વારા સહભાગીઓ એ સમજે છે કે નેતૃત્વનો અર્થ દલીલો જીતવાનો નહીં, પણ ઉકેલો ઘડવાનો છે. પોતાના વિચારો વ્યક્ત કરતા ધ ડિપ્લોમેસી સિરીઝના કોન્ફરન્સ પ્રેસિડેન્ટ અને રૂટ્સ એન્ડ સ્ટોરીઝ મીડિયામાં એજ્યુકેશન ઇવેન્ટ્સ એન્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ્સ લીડ નિધિ ભદ્રાએ કહ્યું, દરેક કમિટી સેશન શીખવાની અને આગળ વધવાની તક છે. અમે ઈચ્છીએ છીએ કે સહભાગીઓ વધુ આત્મવિશ્વાસ, મજબૂત દૃષ્ટિકોણ અને પોતાના સમુદાય તથા રાષ્ટ્ર માટે સકારાત્મક યોગદાન આપી શકે એવા જવાબદાર નેતા બનવાની પ્રેરણા સાથે પરત જાય. આયોજકોનું માનવું છે કે ધ ડિપ્લોમેસી સિરીઝ જેવી પહેલો એવી પેઢી ઘડવા માટે જરૂરી છે જે માહિતગાર સંવાદ, નાગરિક જોડાણ અને જવાબદાર નેતૃત્વનું મૂલ્ય સમજે. એક જ મંચ હેઠળ વિવિધ દૃષ્ટિકોણોને એકસાથે લાવીને આ કાર્યક્રમ યુવા મનને વાતોને ક્રિયામાં અને વિચારોને અર્થપૂર્ણ અસરમાં પરિવર્તિત કરવા માટે પ્રેરિત કરતો રહે છે. હર્ષ વ્યાસ સર, co-founder Roots and Stories Media. The Diplomacy Series MUN એક બ્રાન્ચ છે Roots and Stories Media નો, where we focus on not just providing awareness, but અમે એક પ્લેટફોર્મ, એક સ્ટેજ સ્ટુડન્ટ્સને આપવા માંગીએ છીએ, which helps them to be a better communicator, be a better part of a place where public speaking, public opinions is a very big idea or interpretation. ડિપ્લોમેસી સિરીઝ MUN જે છે એ ગાંધીનગરમાં એક અવેરનેસ પ્રોગ્રામ સાથે સાથે એક સ્ટુડન્ટ્સને એક સ્ટેજ આપવા માંગે છે જેના થ્રુ એ એમની બહુ બધી સ્કિલ્સ એનહાન્સ કરી શકે, such as communication, confidence, networking, and a lot of other things that would probably help them in the future for their further studies. આ જે થોટ છે, એકચ્યુઅલી મને આ થોટ ટુ ડુ એન MUN, એક MUN ઓર્ગેનાઇઝ કરવાનો થોટ જે છે મને ત્યારે આવ્યો જ્યારે હું પોતે બી MUNમાં પાર્ટિસિપેટ કરતો સિન્સ 2016. 2016થી મેં પર્સનલી બી MUNમાં પાર્ટિસિપેટ કર્યું છે. એના પછી 2023માં મેં મારું પહેલું MUN ઓર્ગેનાઇઝ કર્યું મારા જાતે, જેના થ્રુ મને એક આઈડિયા આવ્યો કે આપણે આ બધી વસ્તુઓના કારણે બહુ બધા સ્ટુડન્ટ એક સાથે ભેગા થાય. અગર એક જ જગ્યાએ 250-300 સ્ટુડન્ટ્સ, જેમના હર એક સ્ટુડન્ટની એક અલગ વિચાર, એક અલગ ક્ષમતા, એક અલગ કોન્ફિડન્સ અને અલગ લેંગ્વેજ ઓફ પ્રોફિશિયન્સી સાથે અગર આટલા બધા છોકરાઓ એક સાથે એક જગ્યાએ ભેગા થાય છે, તો એનો જે આખો જે એની જે આખી એન્વાયરમેન્ટ છે, આખું જે આસપાસનું જે આખું નેચર છે, બહુ અલગ રીતના પ્રભાવિત થાય, બહુ અલગ રીતના ઇન્ફ્લુઅન્સ થાય. આનાથી ખાલી સ્ટુડન્ટ્સને નહીં, અમને બી બહુ બધી વસ્તુ શીખવા મળે, જેનો બહુ બધો નોલેજ અને ઇન્ફોર્મેશન અમને પોતે બી ના જે સ્ટુડન્ટ અમને શેર કરતા હોય છે. અને આના થ્રુ બહુ બધા લોકોના વચ્ચે બહુ બધી વસ્તુઓ સચ એઝ કનેક્શન્સ, નોલેજ, આ બધી બહુ વસ્તુઓ ઇન્ક્રીઝ થાય. આના કારણે લોકો જે છે બહુ બધા જાગૃત થાય, દે અન્ડરસ્ટેન્ડ એન્ડ દે નો વોટ એક્ઝેક્ટલી ઇઝ હેપનિંગ ઇન ધીસ કન્ટ્રી, વોટ ઇઝ હેપનિંગ ઇન ધીસ વર્લ્ડ. એન્ડ ધીસ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ ટુ નો કે આપણા સરાઉન્ડિંગમાં, આપણા દેશના અંદર, આપણી દુનિયાના અંદર શું થાય છે. એના કારણે તમારી જે આખી સ્તર છે, જે ફેમિલીની સ્તર છે, જે તમારી પોતાની સ્તર છે, બહુ મજબૂત થાય આના કારણે. અને આ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ માટે, ટુ મેક ધેમ એન્ડ ધેર પેરેન્ટ્સ અવેર અબાઉટ વોટ એક્ઝેક્ટલી ઇઝ હેપનિંગ. ગવર્મેન્ટ જે છે આ બધી એક્ટિવિટીઝમાં, આ બધા ઇવેન્ટમાં ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી હોતી, બટ ગવર્મેન્ટનો સપોર્ટ છે, બહુ એક્સ્ટ્રીમલી સપોર્ટિવ હોય છે ગવર્મેન્ટ આ બધી વસ્તુઓને, બિકોઝ ગવર્મેન્ટ બી ચાહે છે કે જે યુથ છે, જે અત્યારની જનરેશન છે, એ લોકો જાણે, એ લોકોને ખબર પડે કે અત્યારના દેશના અંદર, સ્ટેટના અંદર, સિટીના અંદર સ્થિતિ શું છે.
અમારા જેટલા બી એજન્ડાસ છે કમિટીઝના, એ બધા એજન્ડાસ દેશના અને દુનિયાના જે અત્યારની કરંટ સ્થિતિ છે એના બેસિસ પર જ બનાવેલા છે, જેના અંદર સ્ટુડન્ટ્સ જે છે અલગ અલગ પોલિટિકલ લીડર્સ અલગ અલગ કન્ટ્રીઝને રિપ્રેઝેન્ટ કરે, જેના થ્રુ એ બધી કન્ટ્રીઝને બધા પોલિટિકલ લીડર્સના બારેમાં સ્ટડી કરે. એ લોકો નહીં તો બી 1 થી 2 મહિનો બધા લીડર્સને સ્ટડી કરવામાં કાઢે, એજન્ડાસને સ્ટડી કરવામાં કાઢે અને એમની પોતાની જેવી થિંકિંગ પ્રોસેસ છે, એમની પોતાની જેવી વિચાર શક્તિ છે, એને એ ત્રણેય વસ્તુને ભેગા કરીને એ લોકો ડિબેટ અને સ્પીચ આપે કમિટી રૂમ્સના અંદર. So language of communication is different in each and every committee. For example, UN committees are focused only in English speeches and English communication. Gujarat Legislative Assembly focuses on Gujarati language and Hindi proficiency. Lok Sabha and AIPPF focuses only in Hindi. Curriculum, exactly, sir. This is something which is not a part of academic curriculum, but we want this to be a part of academic curriculum because this not only focuses on communication skills, but it also enhances a lot of other things such as current affairs, which is very much important when they finish their 12th standard, because that is a stage where they have to understand what exactly is going around them. Because if I ask any student of 6th standard, 7th standard who is the president of India, I don't know if he or she will be aware about what is happening, right? So we want that awareness to be there in each and every standard. This is Jaya Divmani, principal of Ved International School, Sargasan, Gandhinagar. This school was established in 2011. 2011 में ये स्कूल एस्टेब्लिश हुई थी विद द 3 मोटोस. हमारा एक स्लोगन था, शिक्षण संस्कार एंड शिस्त. अभी ये जो VED हमारा जो स्कूल का नेम है वो भी ऐसा ही है. V is for value, that is शिस्त. E is for education, जिसको शिक्षण, एंड D is for discipline, जिसको हम शिस्त बोलते हैं. तो हम वे तीनों को कोलैबोरेट करके हमने ये स्कूल 2011 में चालू की थी एंड 2026 में वी हैव फ्रॉम नर्सरी टू 12th स्टैंडर्ड with 1300 students in the school. So this school is basically education based school, life skill based school. हम इस स्कूल को एक बहुत अच्छे स्तर पे चला रहे हैं जहाँ हमारे ऑल ट्रस्टीज एंड ऑल दे आर ऑल्सो द एजुकेटर्स. दे टेक लॉट ऑफ इंटरेस्ट इन द स्कूल एंड वी हैव कम टू द बेस्ट इन द गांधीनगर. Even in the 12th board results, we got first in the general stream. First Gandhinagar district was from our school. We had 12 A1 grade in the science stream. We had 11 A grades in the general stream and 12 A1 grade in the 10th standard. This was our result. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.